અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ હાઈવે પરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇકબાલગઢ હાઈવે પર આવેલી જય ભારત ટ્રેડિંગ નામની દુકાનના શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી। મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી અમીરગઢ પોલીસને આગની જાણ થતાં તાત્કાલિક દુકાનદાર અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। પાલનપુરથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગમાં દુકાન મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને વેપારીને મોટા પાયે નુકસાન થયાની આશંકા છે। સૌથી મોટો સવાલ, જો અમીરગઢ તાલુકામાં કાયમી ફાયર બ્રિગેડની સુવિધા હોત તો શું નુકસાન ઓછું થઈ શક્યું હોત? આ ઘટનાને પગલે અમીરગઢ તાલુકાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ અને ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર દ્વારા અમીરગઢ તાલુકામાં કાયમી ફાયર બ્રિગેડની ગાડી અને સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે, જેથી આગ જેવી આકસ્મિક ઘટનામાં સમયસર કાર્યવાહી કરી શકાય અને મોટા નુકસાનને અટકાવી શકાય। અહેવાલ ધારજી ઠાકોર, પ્રકોપ ન્યૂઝ। અમીરગઢ તાલુકો, બનાસકાંઠા। પ્રકોપ ન્યૂઝ, સત્યની સાથે જનતાની વાત। જો તમને પ્રકોપ ન્યૂઝના આવા સચોટ અને ઝડપી સમાચાર ગમતા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।